Hello everyone, myself Kinjal Patel in Civil Engineering Department. So last video lecture in previous video lectures આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યા હતા. એક્ઝામ્પલ નંબર 1 એમાં આપણે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી સુધી ફાઇન્ડ આઉટ કર્યું હતું. મતલબમાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને CFOs ડાયાગ્રામ ડ્રો કરવાના છે આપણે, અને પોઈન્ટ ઓફ કોન્ટ્રા ફ્રેક્ચર ફાઇન્ડ આઉટ કરવા કીધું હતું આપણને ક્વેશ્ચનમાં. બરાબર, તો ફાઇન્ડ આઉટ ફિક્સિંગ મોમેન્ટ and draw CFOs and bending moment diagram. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફિક્સિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરી હતી, મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે CFOs ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે એ આપણે શીખશું. ઓકે, તો લાસ્ટ ટાઈપનું થોડું આપણે ડિસ્કસ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોડ ડાયાગ્રામ એનો ડ્રો કર્યો હતો ફિક્સ બીમનો. બરાબર, એને એઝ અ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે એઝ્યુમ કર્યો અને એને આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યો, દેટ ઇઝ અ મ્યુ ડાયાગ્રામ ડ્રો કર્યો હતો. મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવે છે? WL/4 પરથી આપણી મોમેન્ટ આવે છે 50. બરાબર, મોમેન્ટ એટ સી એટલે 50. બરાબર, ત્યાર પછી જે ફિક્સ બીમ છે એ પર ઓનલી એન્ડ ઓનલી એન્ડ મોમેન્ટ લાગે છે એ રીતે બીમને એઝ્યુમ કર્યો. બરાબર, ફિક્સ બીમ વિથ ફિક્સિંગ મોમેન્ટ એટ બી અને મોમેન્ટ એટ એ પાસે. બરાબર, અને એનો આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો, એને કહેવામાં આવશે મ્યુ ડેશ ડાયાગ્રામ. બરાબર, ડેટ ઇઝ આ રીતેનો ડાયાગ્રામ બને છે આપણો. ત્યાર પછી આપણે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરી હતી. બરાબર, તો એના માટે આપણને એરિયા જોઈશે. તો એરિયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા મ્યુ ડાયાગ્રામનો 1/2 બેઝ 5 ઇન્ટુ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ 50, 125. અને મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા ફાઇન્ડ આઉટ કર્યો આપણે MA/L. બરાબર, સો ફાઇનલી આપણને એના પરથી મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ની વેલ્યુ મળી હતી. બરાબર, મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ -25 કિલોન્યુટન ઇન્ટુ મીટર અને મોમેન્ટ એટ બી ઇઝ ઇક્વલ ટુ -25 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, અહીંયા સુધી આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. હવે આપણે જોઈએ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે? તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ. બરાબર, તો આપણી પાસે શું છે? અહીંયા મ્યુ ડેશ ડાયાગ્રામ છે. બરાબર, આ મ્યુ ડેશ ડાયાગ્રામ અને મ્યુ ડાયાગ્રામ, દેટ ઇઝ આપણા મ્યુ ડાયાગ્રામ. બરાબર, ચલો મ્યુ ડેશ ડાયાગ્રામ અહીંયા મોમેન્ટ કેટલી મળી હતી? મોમેન્ટ એટ એ પાસે 25, ડેટ ઇઝ 25 લખ્યા. મોમેન્ટ એટ બી પાસે આપણને કેટલી મોમેન્ટ મળી હતી? 25, ડેટ ઇઝ 25. બરાબર, અને બેન્ડિંગ મોમેન્ટ મ્યુ ડાયાગ્રામની વાત કરીએ તો અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળી હતી? મોમેન્ટ એટ સી પાસે. તો સી પોઈન્ટ પાસે આપણને 50 વેલ્યુ મળી હતી. બરાબર, ડેટ ઇઝ આ 3 વેલ્યુ મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ બી અને મોમેન્ટ એટ સી, જે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરી હતી સી. બરાબર, 50. તો 3 વેલ્યુ મેં ક્યાં લખી છે? અહીંયા ડાયાગ્રામમાં. બરાબર, અહીંયા પોઈન્ટ એ, પોઈન્ટ બી અને પોઈન્ટ સી. તો આ જે ડાયાગ્રામ આખો બને છે આપણો, એને કહેવામાં આવશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર, એટલે મ્યુ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડેશ ડાયાગ્રામ કરશો તો તમને મળશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું હતું, એ આપણે કર્યું. શું ફાઇન્ડ આઉટ કરવા કીધું છે? જો ફિક્સિંગ મોમેન્ટ, ડેટ ઇઝ મોમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધી. ડ્રો CFOs એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો. હવે શું બાકી રહ્યું? CFOs ડાયાગ્રામ. ઓકે, ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસિજર શું આવશે CFOs ડાયાગ્રામની? CFOs ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે રિએક્શન ફાઇન્ડ આઉટ કરવા પડશે. એ મેં તમને લાસ્ટ ટાઈમ થિયરીમાં પણ સમજાવ્યું હતું. બરાબર, તો CFOs ડાયાગ્રામની પ્રોસિજર જોઈએ. ફોર CFOs ડાયાગ્રામ ઇચ રિએક્શનને કેવી રીતના દર્શાવાશે? RA અને RBથી. બરાબર, એ પોઈન્ટ પાસે હશે તો RA કહેવાશે, બી પોઈન્ટ પાસે હશે તો RB કહેવાશે, સી પોઈન્ટ પાસે હશે તો RC કહેવામાં આવશે. બરાબર, તો આપણી પાસે આ જે ફિગર જે છે, આપણી પાસે જે બીમ આપેલો છે એમાં કેટલા પોઈન્ટ છે? એ અને બી એન્ડ પર. સી પાસે તો પોઈન્ટ લોડ લાગે જ છે. બરાબર, એટલે રિએક્શન ક્યાં ફાઇન્ડ આઉટ થશે? RA અને RB પાસે. બરાબર, તો રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું છે? લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2. બરાબર, સો RA ઇઝ ઇક્વલ ટુ RB, કારણ કે ઇક્વલ છે. બરાબર, ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2. ટોટલ લોડ કેટલો છે? જો
ફિક્સ બીમનો ડાયાગ્રામમાં ટોટલ લોડ ઓનલી એન્ડ ઓનલી એક જ લોડ લાગે છે, પોઈન્ટ લોડ. કેટલા કિલોમીટરનો? તો 40 કિલોમીટરનો એક લોડ લાગે છે. ડેટ ઇઝ એક જ લોડ કહેવાશે, કારણ કે તમને ખબર છે કે એક્ઝેક્ટલી આ સી પોઈન્ટ પાસે જ લાગે છે, બરાબર. એટલે ટોટલ લોડ આવશે 40. તો 40 ડિવાઈડ બાય 2 તો કેટલા મળશે? 20 કિલોમીટર. એટલે રિએક્શન આરએ એન્ડ આરબી પાસે કેટલો મળશે તમને? 20 કિલોમીટર, બરાબર. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ હવે CFOS ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે, કારણ કે તમને રિએક્શન મળી ગયા. તો એક ફિગર ડ્રો કરશું. ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ આ આપણી સિમ્પલી સપોર્ટેડ બીમની ફિગર, બરાબર. આ આર એ કેટલા મળે છે? 20. અહીંયા બી કેટલા મળે છે? 20. મોમેન્ટ કેટલી મળે છે? 25. મોમેન્ટ એ પાસે 25 મળે છે, બી પાસે મોમેન્ટ કેટલી મળે છે? 25. પોઈન્ટ લોડ કેટલો છે? 40, બરાબર. આટલી વસ્તુ હાલમાં તમારી પાસે છે. તો આ જે ફિગર છે એના પરથી નીચે આપણે આ જે ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામને શું કહેવામાં આવશે? CFOS ડાયાગ્રામ. તો CFOS ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે એ આપણે શીખીએ. ફર્સ્ટ ઓફ ઓલ એના માટે તમને આ ફિગર જોઈશે. તો એ ફિગરમાં સિમ્પલી સપોર્ટેડ બીમમાં તમારે બધા જે પોઈન્ટ લોડ લાગે છે, મોમેન્ટ લાગે છે, એ તમારે બતાવી દેવાની, બરાબર. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ એ, બી અને સી પોઈન્ટ દર્શાવી દઈએ, બરાબર. જે બીમ આપેલો છે તો એ, બી અને સી પોઈન્ટ. ચાલો, તો જોઈએ. ફર્સ્ટ એથી સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર. એથી સ્ટાર્ટ કરશું, એ પોઈન્ટથી. એ પોઈન્ટ પાસે તમને કોઈ લોડ દેખાય છે? દેખાય છે. રિએક્શન આરે 20 કિલોમીટરનું કેવું છે? અપવર્ડમાં છે. જો અપવર્ડમાં હોય તો પ્લસ લેવાના, બરાબર. અપવર્ડ હશે તો પ્લસ, ડાઉનવર્ડ હશે તો સાઇન કેવી આવશે? માઇનસ આવશે, બરાબર. એટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ચાલો, રિએક્શન કેવા છે? અપવર્ડમાં છે આ રહ્યા, એટલે કેટલા છે? 20 કિલોમીટર. તો 20 કિલોમીટર જેટલું અપવર્ડમાં જશે, બરાબર. આટલી વસ્તુ થઈ ગયું. ક્યાં સુધીનું છે? ડાયરેક્ટ સી પોઈન્ટ સુધીનું. ડેટ ઇઝ આ આપણું કમ્પ્લીટ. કેટલા છે? અહીંયા પણ આ 20 છે ને, ડેટ ઇઝ 20, બરાબર. હવે વેલ્યુ કેટલી છે? એટલે +20 તો છે જ આપણી પાસે. આ 20 જે હતા એ 20 તો છે જ, તો 20 આવ્યા. સી પોઈન્ટ પાસે કેટલું છે? ડાઉનવર્ડમાં -40 લાગે છે. ડાઉનવર્ડમાં ડાઉનમાં 40. ડાઉનવર્ડ એટલે કે માઇનસ કહેવાશે. તો -40, 20 -40 કરશું તો કેટલા આન્સર આવશે? -20. એટલે -20 જેટલું તમારે કેટલું નીચે જવું પડશે? અહીંયા સુધી 20 તો હતા જ આપણી પાસે. હવે -20 આ નીચે, બરાબર. -20 આટલે સુધીનું ક્લિયર? ચાલો, જુઓ. હવે આગળ જઈએ તો અગેન એક બી પોઈન્ટ પાસે એક રિએક્શન લાગે છે, બી આરબી 20 કિલોમીટર, બરાબર. એટલે -20 તો તમારી પાસે હતા જ આ અહીંયા સુધીના, બરાબર. એટલે આ -20 તો છે જ. હવે બી પાસે જુઓ તો અપવર્ડમાં કેટલા લાગે છે? 20 કિલોમીટર. તો -20 તમારી પાસે છે જ અહીંયા સુધી. -20 + 20 તો કેટલા આવશે? 0. ડેટ ઇઝ આ અહીંયા 0 બી પાસે, બરાબર. તો આ બનશે તમારો CFOS ડાયાગ્રામ. હજી આનાથી આપણે વધારે એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. આ તો એક સિમ્પલ એક જ પોઈન્ટ લોડ આપેલો હતો, એનો CFOS ડાયાગ્રામ ડ્રો કર્યો. હવે કોઈક બીજા એક્ઝામ્પલ આવશે એમાં યુડીએલ આપેલો હશે, એના પછીના એક્ઝામ્પલ આવશે એમાં એક પોઈન્ટ લોડ પણ આપેલો હશે, એક યુડીએલ પણ આપેલો હશે, બરાબર. એટલે એમાં તમને એક્ઝેક્ટલી વધારે આઈડિયા આવશે. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ કહીએ તો ચાલે. ઓનલી એન્ડ ઓનલી આમાં શું આપેલું છે? તમને એક પોઈન્ટ લોડ આપેલો છે બીમમાં, બરાબર. ચાલો, તો CFOS ડાયાગ્રામમાં કોઈને કંઈ ડાઉટ? એક સાઇન યાદ રાખવાની કે જો રિએક્શન અપ હશે, અપવર્ડ, તો પ્લસ, જો ડાઉનવર્ડ હશે તો માઇનસ, બરાબર. પછી મોમેન્ટની વાત કરીએ તો એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ, બરાબર. જો આ રીતનું યાદ રાખવાનું. જો આ રીતનું હશે તો એ માઇનસ કહેવાશે, આ હશે તો આ તમારું, હા, આ રીતનું, બરાબર. એટલે મોમેન્ટ અને ઉપર નીચેની જે સાઇન આવે ને એ તમારી યાદ રાખવાની. પ્લસ or માઇનસ, અને માઇનસ અને પ્લસ એમાં દેખું જ છે. અપવર્ડ હશે તો આ પ્લસ કહેવાશે, ડાઉનવર્ડ હશે તો એ તમારું માઇનસ કહેવામાં આવશે, બરાબર. અને લાસ્ટ જોઈએ આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર, બરાબર. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કેવી રીતના ફાઇન્ડ આઉટ થાય? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચરને કહેવામાં આવશે PC, P.C. દેટ ઇઝ પોઈન્ટ. P એટલે પોઈન્ટ અને C દેટ ઇઝ અ કોન્ટ્રાફ્રેક્ચર. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર ક્યાં ફાઇન્ડ આઉટ થશે? તો
એટ પોઈન્ટ લાસ્ટ ટાઈમ મેં જેમને થિયરી બતાવી હતી એમાં પોઈન્ટ ઈ અને પોઈન્ટ એફ પોઈન્ટ પાસે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર ફાઇન્ડ આઉટ થતું હતું, બરાબર. કોઈ બી પોઈન્ટ આપણે પાસે તમે કરી શકો. ચાલો, તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર ક્યાં ફાઇન્ડ આઉટ થશે? લાસ્ટ ટાઈમ આપણે થિયરીમાં જોયું હતું કે ઈ અને એફ પોઈન્ટ આપેલા હતા, તો ઈ ક્યાં તમે ઈ પોઈન્ટ પાસે કરી શકો, ક્યાં એફ પોઈન્ટ પાસે કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કયા પોઈન્ટ પાસે આવે ને કયા પોઈન્ટ પાસે આવશે, બરાબર. એ કેવી રીતના ખબર પડશે તમને? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પરથી ખબર પડશે. ચાલો, તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓપન કરીએ. આ રહ્યો આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બેન્ડિંગ મોમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કોને કહેવામાં આવે? તો જે બીમની જે લેન્થ હોય તો એમાં જે પણ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટની સાઇન ચેન્જ થાય, બરાબર, એટલે માઇનસમાંથી પ્લસ કે પ્લસમાંથી માઇનસ થાય, તો એ પોઈન્ટ જે છે એને શું કહેવામાં આવે? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કહેવામાં આવે. જો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો કે જે કોઈ પોઈન્ટ છે, કયા પોઈન્ટ પાસે ચેન્જ થશે બેન્ડિંગ મોમેન્ટની સાઇન? તો આ પ્લસ છે, બરાબર. પ્લસમાંથી ક્યાં જાય? નીચે માઇનસ થાય, બરાબર. પ્લસમાંથી આ માઇનસ અને માઇનસમાંથી પ્લસ ચેન્જ થાય સાઇન. તો કયા પોઈન્ટના લીધે થયું? તો આ પોઈન્ટ અને આ પોઈન્ટના લીધે એની સાઇન ચેન્જ થાય છે, બરાબર. એટલે કે આ પોઈન્ટને સપોઝ કે નામ આપી લો ઈ પોઈન્ટ, આ પોઈન્ટને નામ આપી લો કે એફ પોઈન્ટ, બરાબર. જે પોઈન્ટ આપો એ તમે આપી શકો. ક્યાં તમે આને એફ કહી શકો, આ પોઈન્ટને એફ કહી શકો અને આ પોઈન્ટને તમે ઈ કહી શકો, બરાબર. જે નામ આપો એ. બટ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કયા પોઈન્ટ પાસે લાગે છે. તો ક્યાં તમે એફ પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરી શકો, ક્યાં તમે ઈ પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરી શકો. બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ પાસે તમે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર? ચલો, તો આપણે આ ફિગરમાં ઈ પોઈન્ટ પાસે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર જે છે એ ફાઇન્ડ આઉટ કરશું, બરાબર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર માટે એક સિમ્પલ ફર્સ્ટ ઓફ ઓલ એક ફિગર ડ્રો કરી દઈએ. આપણી પાસે શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આ એ પોઈન્ટ, બી પોઈન્ટ, વચ્ચે સી પોઈન્ટ, બરાબર. એ જ આ બતાવેલું છે કે એ પોઈન્ટ, બી પોઈન્ટ અને સી પોઈન્ટ, બરાબર. અહીંયા પોઈન્ટ લોડ લાગે છે સી પોઈન્ટ પાસે 40. અહીંયા રિએક્શન લાગે છે આર એ, કેટલા છે? 20. અહીંયા બી પાસે પણ રિએક્શન લાગે છે 20, બરાબર. ચાલો, ઈ પોઈન્ટ પાસે લાગે છે, તો માનો કે આ ઈ પોઈન્ટ પાસે અહીંયા છે ઈ પોઈન્ટ, બરાબર. સીની રાઈટ સાઈડ કહેવાશે. અને એફ પોઈન્ટ માનો તો એફ પોઈન્ટ અહીંયા છે, બટ બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કરી શકો. તો મેં એફ ઈ પોઈન્ટ લીધો છે, બરાબર. માનો કે અહીંયાથી ચેન્જ થાય છે સાઇન એની, બરાબર. કારણ કે આ રીતે તમે ડાયાગ્રામ ડ્રો કરશો તો અહીંયા પોઈન્ટ આવશે એનો. ક્લિયર? ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ? ઈથી બી સુધીનું ડિસ્ટન્સ મેઝર કરી લઈશ, કારણ કે મારે પર્ટિક્યુલર કોઈ એક વેલ્યુ મેળવવાની ને. તો હું માની લઉં કે ઈથી લઈને બી સુધીનું ડિસ્ટન્સ જે છે એક્સ એઝ્યુમ કરું છું, એક્સ, બરાબર. ડેટ ઇઝ મેં આ એક્સ જે છે ને એક્સ એઝ્યુમ કરેલા છે, બરાબર. ટોટલ લેન્થ કેટલી કહેવાશે? આ ટોટલ તમારી 5 છે, 5. તો સીથી લઈને બી સુધીનું કેટલું કહેવાશે? 2.5, બરાબર. તો ખબર પડે છે આ ઈ પોઈન્ટ છે, ઈ પોઈન્ટથી લઈને બી સુધીનું મેં ડિસ્ટન્સ મેઝર કર્યું છે એક્સ. ટોટલ લેન્થ તમારી 5 છે, તો અડધી કેટલી થશે? 2.5, બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. આ મોમેન્ટ છે 25, મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ બી 25, બરાબર. ચાલો, હવે લેટ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર અકર એટ ડિસ્ટન્સ એક્સ ફ્રોમ ઈ, બરાબર. સોરી, ડિસ્ટન્સ એક્સ ફ્રોમ બી, બરાબર. સો બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર વિલ બી 0. સો મોમેન્ટ એટ ઈ પોઈન્ટ પાસે મારે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવી પડશે, તો મને એક્સની વેલ્યુ મળશે પર્ટિક્યુલર. તો મોમેન્ટ એટ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોમેન્ટ આ સાઈડથી હું ફાઇન્ડ આઉટ કરીશ, કારણ કે મને ઇઝી પડશે, બરાબર. તો આ બાજુ કઈ વેલ્યુ દેખાય છે તમને? રિએક્શન લાગે છે એક તો અપવર્ડમાં. તો 20 ઇન્ટુ આ ઈ સુધીનું ડિસ્ટન્સ કેટલું એઝ્યુમ કરેલું છે? એક્સ. તો 20 ઇન્ટુ એક્સ લખ્યા, બરાબર. અને બીજું એક શું લાગે છે? ત્યાંથી મોમેન્ટ લાગે છે, બરાબર. ડાઉનવર્ડમાં આ રીતે આવે છે મોમેન્ટ, બરાબર. મેં તમને કીધું છે કે આ રીતે હોય તો એ માઇનસ વી કહેવાશે, માઇનસ, બરાબર. તો માઇનસ એમ બી, બરાબર. એમ બી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, 20x માઇનસ એમ બી કેટલું છે? 25. તો 25,
બરાબર. તો એક્સ કેટલા કહેવાશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઈડ બાય 20. બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઈડ બાય 20. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.2. બરાબર. એક્સની પર્ટિક્યુલર વેલ્યુ કેટલી મળે છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર. બરાબર. સો જે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્શન મેં ઈ પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ કર્યું તો એની વેલ્યુ કેટલી મળે છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર. બરાબર. તો ક્યાંથી ક્યાં સુધીનું? ફ્રોમ બી ઓર ફ્રોમ એ. બરાબર. ક્યાં તમે બીથી ફાઇન્ડ આઉટ કરો તો પણ 1.2 મળશે, ક્યાં તમે એથી ફાઇન્ડ આઉટ કરો તો પણ તમને કેટલી વેલ્યુ મળશે? 1.2 મીટર. બરાબર. તો આ છે આપણું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર. તો ક્લિયર? એક્ઝામ્પલમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું? ફિક્સિંગ મોમેન્ટ. એના માટે તમારે મોમેન્ટ એટ એ અને મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરવું પડશે. બરાબર. એના પછી તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશો. ત્યાર પછી તમે શીયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે રિએક્શનની જરૂર પડશે. તો રિએક્શન ફાઇન્ડ આઉટ કરો ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2 કરીને. એના પછી તમે શીયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કર્યો અને લાસ્ટમાં ફાઇન્ડ આઉટ કર્યું છે આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર. બરાબર. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર કયા પોઈન્ટ પાસે ફાઇન્ડ આઉટ થાય એ તમને મેં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પરથી બતાવ્યું અને ઓલરેડી આપણે એની ડેફિનેશન સ્ટડી કરી જ ગયેલા છે ક્લાસમાં. ઓકે. તો એની ડાઉટ હોય તો તમે પૂછી શકો. ઓકે. થેન્ક યુ.